સારો સૌ મોટો જ ને એટલો મોટો હા મેં મૂકી જવા પછી જોઈ જવા. હા એ તો હું श्यामी कमाल मंदिर जय श्री राय अभिवंदन श्यामी कमाल मंदिर जय श्री राय अभिवंदन नमस्कार श्यामी कमाल मंदिर जय श्री राय जम किंची अपदवर्तन प्रत्यय बाणे बणे वचाले सलरे उच्चासने समासंत वादरे भाषा जंगि मुच्चन परिणाम सोमम अवरादु पे जाना अहम न जाना छा छाव जय श्री राम देवनंदन छा गंदी सब वाणा संदेश छा जय श्री राम देवनंदन छा गण संदेश वाणा लेसु छा जय श्री राम देवनंदन कार्य भगवान बताए कर वाणा बताता ए स्वपंचन मुक्कार स्वपावपणासन मंगलान जगद्वेषिं पडमं हृदय नमो दुर्वार रागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय ताय पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामी ચેતનાનું પોતાના અસ્તિત્વમાં સ્થિતિસ્થાપન થાય એને માટે બહિર્મુખ ગતિ એનો સંકોચ અને અંતર્મુખતાનો પ્રયાસ એનું નામ ધ્યાન છે. ચેતના પોતાના સ્વભાવમાં સ્થાપિત થવી જોઈએ. ચેતના પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવી જોઈએ. એ માટે પોતાની બહિર્મુખતાનો સંકોચ અને અંતર્મુખતાનો પ્રયાસ એનું નામ ધ્યાન છે.
ચેતના એને કોઈ અંદર બાજુ લાવવાની છે એવી વાત નથી. એટલે કે ચેતના એને બહારથી છોડાવી અને પછી એને અંદર લઈ જવાની છે એવી વાત જ નથી. ચેતનામાંથી બાહ્ય તમામ પદાર્થોની પરાધીનતા છૂટતા ચેતનાનું જે ચેતનાપણું એકલું બચ્યું, ચેતનાનું જે સત્તાપણું જે સમજાયું, એક સ્વતંત્ર ચૈતન્ય તરીકેની સ્થિતિ સમજાય, એ જ ધ્યાનનું ફળ છે. અંદર કશું જ નથી, અંદર હાડકાં અને માંસ સિવાય કશું જ નથી. એટલે કે અંદર જવાનો અર્થ એ જો કોઈ ગતિના અર્થમાં આપણે સમજતા હોઈએ એ પણ આપણી પૌદ્ગલિક ભ્રાંતિ છે. નથી બહાર જવાનું, નથી અંદર જવાનું, ક્યાંય જવાનું જ નથી, જવાની વાત જ નથી. નહીં. ચેતનાની સ્થિતિ એ ચેતનાને સમજાય અને એ માટે જ્યાં જ્યાં ચેતના જોડાયેલી છે ત્યાં ત્યાંથી છૂટે અને છૂટતા કેવળ ચેતનાનું ચૈતન્યપણું બચે. આ જ ધ્યાનની વિધિ છે અને આ જ ધ્યાનનું ફળ છે. જ્યારે પણ ભીતર જવાની વાત આવે ત્યારે ભીતરનો અર્થ અંદર નહીં સમજવાનો કે શરીરની અંદર, હૃદયની અંદર, નાભીની અંદર, એવું કંઈ છે જ નહીં. ભીતરનો અર્થ એટલો જ છે કે તમે ઈતરમાંથી છૂટ્યા પછી જે બચ્યું તે ભીતર, બસ. તમે બહારથી ડિટેચ થયા પછી જે તમારા ભીતરમાં જે ચૈતન્ય સત્તા બચી એ જ તમારું ભીતર છે. ભીતરનો અર્થ કોઈ ઊંડી ગુફા નથી, કોઈ અંદરનો ખાંચો નથી, કશું જ નથી. આ પ્રક્રિયા તો કાયમ થઈ શકે, કારણ કે તમારા ભીતરમાં, તમારા જ્ઞાનમાં, તમારા મનમાં તમને એ સમજાયું છે કે ચેતના મારું સ્વરૂપ છે. ચેતના મારું સ્વરૂપ છે તો આ ચેતના વગર તો કોઈ પણ વ્યવહાર ચાલતો નથી. તો વ્યવહાર જ્યારે ચાલતો હોય ત્યારે પણ ચેતના તો હાજર જ છે. કાંઈ પણ કરતા હોય ચેતના તો હાજર જ છે. ચેતનાની સ્વતંત્રતા સમજાય એ રીતનો દરેક વ્યવહાર ધ્યાન છે. ચેતનાની સ્વતંત્રતા સમજાય એ રીતનો થતો દરેક વ્યવહાર ધ્યાન છે. અને ચેતનાની સ્વતંત્રતા ન સમજાય એ રીતે થતો દરેક વ્યવહારિક ધર્મ પણ આભાસિક છે. કારણ કે વસ્તુ જેવી છે એવી જ સમજાવી જોઈએ. એના કરતાં વિપરીત સમજાય છે તો ત્યાં મિથ્યાત્વનો પ્રભાવ છે. તો ચેતના ચેતનારૂપ જ છે, તે જડરૂપ ના સમજાવી જોઈએ. અને જડ જડરૂપ જ છે, એ ચૈતન્યરૂપ ના સમજાવવું જોઈએ. આ રીતે જ જીવન જીવાવું જોઈએ. તો જ જાગૃતિ કહેવાય અને તો જ સમ્યક દર્શન કહેવાય. તો જ એના માધ્યમે તમારા દરેક વ્યવહારો, આમ આપણે જીવિચાર નવતત્વને બધું ભણ્યા, કર્મગ્રંથ ભણ્યા, દુનિયાનું સ્વરૂપ જાણ્યું ત્યારે આપણને એટલી વાતનો તો ખ્યાલ આવ્યો કે એક પણ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં અનંતા જીવો નથી. બરાબર છે ને? એક પણ આકાશ પ્રદેશ એવો નથી જ્યાં અનંતા જીવો નથી. એ સિવાય પૃથ્વી કાય, આપકાય, તેઓ કાય, વાવકાયના સૂક્ષ્મ જીવો તો છે જ પાછા, નિગોદિયા જીવો છે અને અત્યંત સૂક્ષ્મ કોટીના ત્રસ જીવો પણ છે. તો તમે એક પણ ડગલું માંડો કે હાથ હલાવો, તમારી આંખ પટપટાવો, નાનામાં નાની ક્રિયા પણ એવી નથી કે જે બીજા જીવોને પ્રતિઘાત ન થાય જ ને. તો પછી હિંસાનું પાપ લાગે કે ન લાગે? હું આ એટલા માટે કહેવા માગું છું કે ચેતનાની સ્વતંત્રતા જેને સમજાય છે એને સંપૂર્ણપણે શરીર આદિનું કર્તૃત્વ છૂટી જવાના કારણે અને શરીર આદિના સુખ માટેની કોઈ પણ પ્રવૃત્તિ કે ઈચ્છા ન હોવાના કારણે અવશ્યપણે થતી વિરાધનાઓનું પાપ નથી લાગતું. પરંતુ જો આવું ના હોય તો એને વિરાધનાનું પાપ લાગે, એમ મારે કહેવું છે. અજ્જથ વિસોહીએ જીવનિકા એહિમ સંથડે લોગે દેશીયમ અહિંસગત્તમ જીણવરેહિમ તેલુક્ક દંસીહિમ. ઓગ નિરુક્તિની આ ગાથા છે કે અધ્યાત્મની વિશુદ્ધિ હોવાથી જીવ નિકાયથી ભરેલા સંપૂર્ણ લોકમાં મુનિઓનું અહિંસકપણું ત્રિલોકદર્શી એવા પરમાત્માએ બતાડ્યું છે. શેના કારણે? અધ્યાત્મની વિશુદ્ધિથી. જો અધ્યાત્મની વિશુદ્ધિ નથી તો જીવ નિકાયથી ભરેલા આ લોકમાં ડગલે ને પગલે વિરાધના છે. તમે કાંઈ ન કરો તો પણ પચખાણનો અર્થ શું છે?
પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે પ્રતિઆખ્યાન. પ્રતિઆખ્યાન એટલે કે સામે તમે ના પાડો છો. તો કોની સામે તમે ના પાડો છો? તમે કોને લઈને ના પાડો છો? તમે સ્વપક્ષ નક્કી હોય ને તો પછી પરપક્ષમાં પ્રતિઆખ્યાન થાય. પ્રતિઆખ્યાનની વાત છે. પણ સ્વપક્ષ નક્કી હોય તો પ્રતિઆખ્યાન થઈ શકે. સ્વપક્ષ જ નક્કી નથી તો પ્રતિઆખ્યાન કોનું કરશો? પરનું પર તરીકે જાણવું અને અંદરથી એનો સ્વ તરીકેનો ત્યાગ થવો એ પ્રતિઆખ્યાન છે. આપણે તો એવું સમજાવીએ કે તમે પચખાણ કરી બાધા લઈને નિયમ કરી લો એટલે પાપથી અટકી. એક વાર એમાં રાખજો કે જેટલાનો નિયમ કર્યો એટલું મારું નહીં કે સંપૂર્ણ પર મારું નહીં. સંપૂર્ણ બરાબર. એટલે સમ્યક દર્શન આવે ને, સમ્યક દર્શન આવે ત્યારે માન્યતામાં તો એટલે કે અનુભૂતિના સ્તરે આટલી વાત તો ખબર પડી જ જાય છે કે સંપૂર્ણ પર મારું નહીં, સમસ્ત પર મારા નહીં, મારા નહીં ને હું નહીં, આટલું તો સમ્યક દ્રષ્ટિને ખ્યાલ આવી જ જાય. હવે જેમ જેમ એની સ્થિરતાનું બળ વધતું જાય તેમ તેમ એ આ પર છે એ તો એની સમજણમાં હતું જ, પરંતુ એ પર છે તો હવે મારે એનામાં પ્રવૃત્તિ કરવાની કોઈ આવશ્યકતા નથી એવું બળ એનું જેમ જેમ પેદા થતું ગયું તેમ તેમ વીરતિ આવતી. તો એ બળ ઉત્પન્ન થવાના કારણે જે નિષેધ ઊભો કર્યો એણે એ પ્રતિઆખ્યાન છે. એને પરને લઈને નિષેધ કર્યો કે હવે આમાં મારું કંઈ કામ નથી, હવે આમાં મારો પ્રવેશ નથી. એટલે આપણે સૌથી શરૂઆતની વાચનામાં એક વાત સ્પષ્ટ કરી કે પહેલાં જ્ઞ પરિજ્ઞા અને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા. પ્રત્યાખ્યાન જ્ઞ પરિજ્ઞા વગર ના આવે. જ્ઞ એટલે કે પોતાની ચેતના, જ્ઞ એટલે કે આત્મ સ્વભાવ, એની પરિજ્ઞા હોય એટલે કે એનું જ્ઞાન હોય, પોતાના ચૈતન્યની સ્વતંત્રતા જેને સમજાય એને જ અજીવમાં પોતાનું કાંઈ જ સ્વાર્થ બચ્યો નથી, અજીવ પદાર્થમાં પોતાનું કોઈ પ્રયોજન નથી, પર પદાર્થમાં પોતાની કોઈ સંબંધ નથી. એ વાત એને સમ્યક દર્શન થતાં સમજાઈ જાય છે. સમજાયા પછી જેમ જેમ એનું બળ વધતું જાય છે તેમ તેમ પરને લઈને પ્રત્યાખ્યાન થતું જાય છે કે હવે મારી અહીંથી પણ નિવૃત્તિ, અહીંથી પણ નિવૃત્તિ, અને જ્યારે સર્વ પરથી નિવૃત્તિ થઈ જાય ત્યારે એને સર્વવૃત્તિ કહીએ છીએ. આંશિક નિવૃત્તિ થાય તો એને આપણે દેશવૃત્તિ કહીએ છીએ. પણ આ પર છે એવો બોધ એ તો સમ્યક દર્શન થાય કઈ રીતે, પછી થાય કઈ રીતે? સમ્યક દર્શન આજે જ આવ્યા છો. સમ્યક દર્શન એનો સ્વરૂપ છે તત્વાર્થની શ્રદ્ધા. તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક. હવે આ શ્રદ્ધા એ મનનું પરિણામ છે કે આત્માનું પરિણામ છે? શ્રદ્ધા એ મનનું પરિણામ કે આત્માનું પરિણામ? આત્માનું પરિણામ. શ્રદ્ધા સિદ્ધ ભગવંતોમાં હોય કે ના હોય? શ્રદ્ધા નામનો ગુણ સિદ્ધ ભગવંતોમાં હોય કે ના? જો શ્રદ્ધાને સમ્યક દર્શન માનીએ અને સમ્યક દર્શન જો સિદ્ધોમાં માનીએ તો શ્રદ્ધાને સિદ્ધોમાં માનવી જ જોઈએ. ફરીથી જો સિદ્ધ ભગવંતોમાં સમ્યક દર્શન માનતા હોઈએ તો સિદ્ધ ભગવંતોમાં શ્રદ્ધાન માનવું જ પડે. અને શ્રદ્ધાન માનીએ અને શ્રદ્ધાનને સમ્યક દર્શન માનીએ તો એ શ્રદ્ધાન એ મનનું પરિણામ લેવો કે આત્માનું પરિણામ લેવો? આત્મા. ગૂંચવાઈ ગયા લાગો છો. તત્વાર્થની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, આવું સૂત્ર છે તત્વાર્થનું. તો શ્રદ્ધાન એ સમ્યક દર્શન છે. હવે આ સમ્યક દર્શનનું લક્ષણ છે. લક્ષણ એવું હોય કે અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ અને આ સંભાવના દૂષિત ના હોવું જોઈએ. તો સિદ્ધ ભગવંતોમાં પણ આ લક્ષણ ઘટવું જોઈએ. તો સિદ્ધ ભગવંતોમાં પણ સમ્યક દર્શન તો હોય જ. તો એ સમ્યક દર્શનમાં પણ લક્ષણ તો આ જ હશે, કેમ કે આ લક્ષણ ઉમાસ્વાતીજી ભગવંતે બનાવ્યું છે. તો તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યક દર્શન છે. તો આ જે શ્રદ્ધાન છે એ શ્રદ્ધાનનો અર્થ શું કરવો એ બહુ મહત્વપૂર્ણ છે. એ શ્રદ્ધાનનો અર્થ જો આપણે માનસિક શ્રદ્ધા કરીએ તો સિદ્ધ ભગવંતોમાં નહીં બેસે. માન્યતા કરીએ તો સિદ્ધ ભગવંતોમાં નહીં બેસે. રુચિ કરીએ જે રાગરૂપ છે, જે ગમારૂપ છે, ગમવારૂપ છે, એવી રુચિ અર્થ કરીએ તો પણ સિદ્ધ ભગવંતોમાં નહીં બેસે. તો શ્રદ્ધાનનો અર્થ શું કરશું? શ્રદ્ધાનનો અર્થ પ્રતીતિ કરવો પડશે. પ્રતીત. અને એવી પ્રતીતિ એટલે કે અનુભૂતિ થવાના માધ્યમે જે પ્રતીતિ ઉત્પન્ન થઈ, જે શ્રદ્ધાન ઉત્પન્ન થયું
એ મનનો પરિણામ નહીં, પણ આત્માનો. કારણ કે મન એ તત્વને સવિકલ્પ ભાવે જ જાણી શકે, અને સવિકલ્પતા છે ત્યાં ઉપાધિ છે, સવિકલ્પતા છે ત્યાં ભ્રાંતિ છે, સવિકલ્પતા છે ત્યાં આત્માનો શુદ્ધ પરિણામ નથી. તો શ્રદ્ધા ચોથા ગુંઠાણે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય? ચોથા ગુંઠાણાની શ્રદ્ધા શુદ્ધ હોય કે અશુદ્ધ? શુદ્ધ શ્રદ્ધા હોય. કેમ કે જે અંશે નિરુપાધિકપણું તે જાણો ધર્મ, સમ્યક દ્રષ્ટિ ગુણ ઠાણા થકી જાવ લહે શિવ શરણ. એટલે ચોથા ગુંઠાણે પણ શુદ્ધ શ્રદ્ધાનો પરિણામ ઉત્પન્ન થાય છે. જો તમે માત્ર માનસિક શ્રદ્ધા માનો તો સિદ્ધ ભગવંતોની શ્રદ્ધા જુદી માનવી પડે, અથવા તો એમનામાં શ્રદ્ધા જ ન માનવી પડે. અને એવું માનવા છતાં સિદ્ધ ભગવંતોમાં આ લક્ષણ ન ઘટે, માટે શ્રદ્ધાન એને આત્માનો પરિણામ સમજવો જોઈએ, મનનો પરિણામ નહીં. હા, એ સ્વભાવ એટલે કે આત્મ પરિણામ એ સ્વભાવ છે, શુદ્ધ આત્મ પરિણામ છે. એટલે કે જેમ શુદ્ધ જ્ઞાન છે એમ શુદ્ધ શ્રદ્ધા છે. તો શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ શ્રદ્ધા એટલે શું? જેમાં વચેટિયાની જરૂર ન પડે, વચેટિયાની મીડિયેટર દલાલ, જેમાં દલાલની જરૂર ન પડે એવું જ્ઞાન એ નિર્વિકલ્પ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. એવી રીતે જેમાં તમને શ્રદ્ધા માટે મન નામના દલાલની જરૂર ન પડે, તમને સાક્ષાત અંદરથી જ પ્રતીતિ થઈ ગઈ એવી જે શ્રદ્ધા છે તે શુદ્ધ શ્રદ્ધા છે. અને આવી શ્રદ્ધા હું પૂછું તમને કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન અને સિદ્ધોનું સમ્યક દર્શન, આ બેના સમ્યક દર્શનમાં કોઈ ફેરફાર કરો? ક્ષાયિક સમ્યક દર્શન અને સિદ્ધોનું સમ્યક દર્શન એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુંઠાણાનો, અને સિદ્ધો એ ગુંઠાણાઓને અતીત છે, એ હવે અજરામર પદ પ્રાપ્ત એમને કરી લીધું છે. એ સિદ્ધ ભગવંતો અને ચોથા ગુંઠાણે રહેલો ક્ષાયિક સંકેતી, બેના સમ્યક દર્શનનો કોઈ ફરક? એટલે ચોથા ગુંઠાણે જે હજી ભોગ વિલાસમાં ડૂબેલો છે, જે હજી અવિરતિમાં રહેલો છે, એવા ચોથા ગુંઠાણાવાળાની શ્રદ્ધા એ એની શ્રદ્ધા અને સિદ્ધ ભગવંતની શ્રદ્ધામાં કોઈ ફરક નથી. ક્ષાયિક થઈ ગઈ છે, ક્ષાયિક થઈ ગઈ. તો ક્ષાયિક અને ક્ષયોક્ષમમાં અને ક્ષાયિક અને ઉપશમમાં ભેદ કેટલો છે? તો કે ઉપશમવાળાને અને ઉપશમની ક્વોલિટી અને ક્ષાયિકની ક્વોલિટી સરખી છે, ક્વોલિટી સરખી છે. ફક્ત સમયનો ત્યાં પ્રશ્ન આવે છે, અંતર મુહૂર્ત પછી ફરીથી ઉદય શરૂ થઈ જાય છે. અને ક્ષયોક્ષમવાળાને એમાં થોડી અસ્થિરતા છે, કારણ કે સમ્યક્ત મોહનીયનો ઉદય હોવાના કારણે સમ્યક્ત મોહનીયના ઉદયથી સમજી લેજો. અહીંયા પાછું એક સૂક્ષ્મ વાત છે કે ઉદય મિથ્યાત્વ મોહનીયનો છે કે સમ્યક્ત મોહનીયનો? તો મિથ્યાત્વ મોહનીનું કાર્ય શું છે? મિથ્યાત્વ મોહનીનું કાર્ય મિથ્યાત્વ છે. મિથ્યાત્વ મોહનીનું કાર્ય મિથ્યાત્વ છે. સમ્યક્ત મોહનીનું કાર્ય મિથ્યાત્વ નથી. સમ્યક્ત મોહનીયનું કાર્ય મિથ્યાત્વ નથી. એટલે કે સમ્યક્ત મોહનીયની હાજરીમાં સમ્યક્ત્વમાં કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે મિથ્યાત્વ મોહનીય હોય તો સમ્યક્ત્વની હાજરીને પ્રશ્ન આવે. સમ્યક્ત મોહનીયની હાજરી પોતાને ઉત્પન્ન થયેલા સમ્યક દર્શન વિશે ભ્રાંતિ પેદા કરે છે, નહીં કે સમ્યક દર્શનનો લોપ કરે છે. ભ્રાંતિ પેદા કરી શકે. એટલે કે સમ્યક દર્શનની હાજરીમાં સમ્યક્ત્વ મોહનીયના કારણે સમ્યક્ત્વ હાજર હોવા છતાં પોતાને એવી પણ ભ્રાંતિ થાય કે મને હાજર નથી. સમ્યક્ત્વની હાજરીમાં પોતાના પરિણામ પર તરફ ઢળવાના કારણે સમ્યક્ત્વની જે એક નિર્ભ્રાંત અને નિશ્ચિંત પોતાનું વેદન છે, એ વેદનમાં ક્યાંક ચલ મલ અને અગાડ નૈશ્ચયિક સ્વરૂપે, ચલ એટલે કે કંઈક ચલિતતા, મલ એટલે કંઈક પ્રચ્છન્નતા, અને અગાડ એટલે કે એની અંદર એક આવરણ, ભ્રાંતિનું આવરણ આવે.
પરંતુ એટલા માત્રથી સમ્યક દર્શન જતું નથી. સમ્યક દર્શન તો છે જ. ફક્ત સમ્યક્ત મૌનીયના કારણે તમને એ થોડીક અસ્થિરતા કે અસ્પષ્ટતાનો પ્રશ્ન ઊભો રહે છે. બાકી જે પરિણામ ઉપશમ સમ્યક્તવાળાના છે, જે પરિણામ શાયિક સમ્યક દર્શનવાળાના છે, સમ્યક્ત મૌનીયની અસરને બાદ કરતાં શાયિક સમકીતીને પણ એ જ લાભ છે. અને માટે જ 3 ગુંઠાણાવાળાને કર્મ પ્રકૃતિઓના બંધમાં કોઈ મોટો તફાવત છે? એટલે ચોથા ગુંઠાણે કોઈને ઉપશમ સમ્યક્તો છે, કોઈને ક્ષોક્ષમ સમ્યક્તો છે અને કોઈને શાયિક સમ્યક્તો છે. તો ચોથા ગુંઠાણે શાયિક વાળો હોય એ તીર્થંકર નામકર્મ બાંધી શકે અને ક્ષોક્ષમ વાળો ના બાંધી શકે. આવું કોઈ કાયદો? એટલે શું બતાડે છે કે 3 નિમિત્ત જુદા છે પણ ગુણ તો સરખો જ છે. એક ઉપશમના નિમિત્તે થયો, એક ક્ષયના નિમિત્તે પ્રગટ થયો, એક ક્ષયોક્ષમના નિમિત્તે પ્રગટ થયો, પણ ગુણ તો પ્રતીતિ ચાલુ હોય પરંતુ પ્રતીતિ એની એ નિરુપદ્રવ ના હોય. પ્રતીતિ ચાલુ હોય પણ એ સોપદ્રવ હોય. બસ આટલો જ ફરક છે. બાકી પ્રતીતિ પોતાનું કાર્ય તો કરે છે. જેમ ક્ષાયિક સમકીતીને પુણ્યનો જ અનુબંધ બંધાય તો ક્ષયોક્ષમ સમકીતીને પણ પુણ્યનો જ અનુબંધ થાય. જેમ ક્ષાયિક સમકીતીને એ ગમે તેવા ભોગોપભોગમાં પણ નિર્જરા કરે છે, બંધ અલ્પ કરે છે, તો ક્ષયોક્ષમ સમ્યક્તવાળાને પણ એ જ કાયદો છે. કાયદા કોઈને માટે બદલાતા નથી. એનો અર્થ એ થયો કે નિમિત્ત જુદા છે, ગુણની તાકાત તો ત્રણેયની સરખી જ છે. શંકા થઈ શકે પરંતુ એ શંકા હોવા છતાં પરિણામ પોતાનો ભ્રષ્ટ થતો નથી. શંકાનું કારણ છે સમ્યક્ત મૌન અને એ સમકીતની હાજરી હોવાના કારણે સમ્યક્ત મૌનીને પણ એ પોતે પોતાના આત્મબળથી ઓવરકમ કરી શકે છે. એને પણ શુદ્ધ દળિયા પ્રાય, શુદ્ધ દળિયા એટલે કે એ હાજર હોવા છતાં એ તમને વ્યવધાનરૂપ નથી બનતા. તો આ રીતે પ્રતીતિ ચાલુ હોય પરંતુ ચાલુ પ્રતીતિમાં પણ બાહ્ય પદાર્થો પ્રત્યેના પોતાના આંતરિક સંસર્ગના કારણે પોતાની પ્રતીતિ એ અત્યંત નિરાકુળપણે પોતાને વેદાવી જોઈએ. એની જગ્યાએ એને પોતાને સાચવવી પડે. ત્યાં એક પ્રયત્ન આંશિકપણે ઊભો છે. માટે ક્ષયોક્ષમ સમ્યક્તોમાં પ્રયત્ન છે, જાગૃતિ છે. ત્યાં સતત એને સાચવી રાખવા માટે એક કોર્ડન બનાવવી પડે છે, પોતાને સ્વાધ્યાય આદિ કરવા પડે છે. કારણ કે એ ક્ષયોક્ષમ છે, ગમે ત્યારે પલટો ખાઈ શકે. શાયિકવાળાને પ્રશ્ન નથી. પણ ગુણની જે ક્વોલિટી છે, ગુણના માધ્યમે ભીતરમાં થનારા જે પરિણામ છે, ગુણના માધ્યમે મળનારી જે ઇફેક્ટ છે, એ તો 3ની સરખી જ હે. ઉપશમમાં વચ્ચે એક પણ દળિયું નથી, બરાબર? એટલે શુદ્ધ આત્મ પરિણામ, સ્વાભાવિક નિર્મળ પરિણામ, નિરુપાધિક એવા પોતાના તત્વનું શ્રદ્ધાન ત્યાં વિદ્યા. ત્યાં મનના કારણે શ્રદ્ધાન નથી. આત્માને આત્માથી જ વેદે છે. આત્માનમ આત્મના વેત્તિ મોહ ત્યાગાદ્ય આત્મની તદેવ તસ્ય ચારિત્રમ તજ જ્ઞાનમ તચ્ચ દર્શનમ. આત્માને આત્માથી આત્મામાં જાણે તે જ જ્ઞાન, તે જ દર્શન અને તે જ ચારિત્ર છે. મોહ ત્યાગ એટલે કે પરમાં જે આત્મબુદ્ધિ છે એ મોહ છે, આઈડેન્ટિટી એ મોહ છે, વ્યક્તિત્વ એ મોહ છે. એટલે કે જ્યાં પર સાથેનું તાદાત્મ્ય ઊભું થયું, પૌદ્ગલિક ભાવો સાથેનું તાદાત્મ્ય ઊભું થયું, એ મોહ છે. મોહનો ત્યાગ ઉત્પન્ન થાય, મોહનો ત્યાગ થાય એટલે આત્મા જ છે. આત્માને અભેદપણે આત્મામાં આત્માથી જ જાણે છે. ત્યાં આ જે ષટકારક છે, આત્માના જે ષટકારક છે, એ ષટકારકની સંગતિ ત્યાં પેદા થાય છે. આપણે જ્ઞાનસારમાં પણ આવે છે ને, ય ષટકારક સંગતિ ક્વા વિવેક જુરસ્ય વૈષમ્યમ જળમજ્જના. તો આ આત્માને આત્માથી, જો વચ્ચે મીડિયેટર હોય તો આત્મા મનથી આત્માને મન દ્વારા મનમાં જાણે છે. આવું આવે એટલે એની અંદર કારક બદલાઈ જાય.
અને કારક બદલાઈ જાય તો એનો અર્થ એ છે કે હજી મોહનો ત્યાગ થયો નથી. કારક ષટષટ કારક આત્મામાં જ ઘટે તો જ સમજવાનું કે મોહનો ત્યાગ થયો છે. વ્યક્તિને કદાચ ખબર ન પડે કે ક્ષાયિક છે કે ઉપશમ છે કે ક્ષય ઉપશમ છે, પણ એને એટલી ખબર પડે કે બધું બદલાઈ ગયું છે. દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. કદાચ એને એ પણ ખબર ન હોય કે આ સમ્યક દર્શન છે, એને નામ ખબર ન હોય કારણ સમ્યક દર્શન કહેવાય, પણ એને એટલી ખબર પડે કે બધું જ બદલાઈ ગયું છે. અનુભૂતિ રહે. એટલે બહાર કશું નથી બદલાયું, પરિસ્થિતિમાં કશું નથી બદલાયું. એ જ દેહ છે, એ જ શરીર છે, એ જ મન છે, એ જ કર્મના ઉદયો છે, બધું એનું એ જ છે, પણ પોતે બદલાઈ ગયો છે. આટલી તો એને ખબર પડી જ જાય. પછી એ તિર્યંશમાં હોય તો પણ ખબર પડે. હા, વ્યવહાર બદલાય એવો કાયદો નથી, પણ ધીરે ધીરે વ્યવહાર બદલાય ખરો, પણ વ્યવહાર બદલાય એવો કાયદો નહીં. માટે કોઈ વ્યવહારને જોઈને જ્ઞાની કે અજ્ઞાનીનો નિશ્ચય એ પંડિત જીવો કરતા નથી. બાલ પશ્યતિ લિંગમ. શું કીધું? બાલ પશ્યતિ લિંગમ. હજી થોડોક હોય મધ્યમ બુદ્ધિસ્તુ વિચારેતિ વૃત્તમ, જે મધ્યમ બુદ્ધિવાળો હોય એ આચરણ જુએ છે. પણ પંડિત કક્ષાનો જીવ એ આચરણ પણ નથી જોતો, વેશ પણ નથી જોતો. આગમ તત્વમ તુ બુધ પરીક્ષતે સર્વયત્નેન, એ અંદરની ભીતરની પરિણતિને જુએ છે. પરંતુ વ્યવહાર પરિણતિથી ચાલતો નથી, વ્યવહાર પ્રવૃત્તિથી ચાલે છે. આ ધ્યાન રાખવાનું. નહીં તો પછી બીજાને જોવા માટેની આ વાત છે, પછી તમે પોતાના માટે પણ આ નિયમ લગાડો. સાહેબ આવું આવે કે વાંચવામાં આવે કે સંવેદોષમાં આવે પછી એમની સૌમ્યતા આવી જાય, બધું ચેન્જ થઈ જાય. બધું જ આવે, પણ એ બધું દેખાય એવું જરૂરી નથી. દેખાય એવું જરૂરી નથી. અત્યારે એવું થઈ ગયું છે કે આપણે દેખાવા માટે બધું જ કરીએ છીએ, અંદર કંઈ નથી. અંદર કંઈ જ નથી. બહારથી શમ છે, અંદરમાં શમ નથી. બહારથી સંવેગ છે, અંદરમાં કોઈ સંવેગ નથી. બહારમાં નિર્વેદ છે, અંદરમાં કોઈ નિર્વેદ નથી. આસ્તિક્ય પણ બહાર છે, આંતરિક નથી. અનુકંપા પણ યત્નામાં છે, બાહ્યમાં છે, અંદરથી એવી ભાવ કરુણા ક્યાં છે? એટલે સમ્યક્તના 5 લક્ષણ ડેવલપ કરેલા છે. અને આપણી એટલી એક કરુણતા છે કે લક્ષ્ય આવ્યું નથી, લક્ષણ આવી ગયા છે. લક્ષ્ય આવ્યું નથી ને લક્ષણ આવી ગયા. હા, લક્ષ્ય નથી આવ્યું. આરથી સાહેબ, લક્ષણ પણ આરથી છે. જેવી રીતે ગાયનું લક્ષણ સાસના છે, હા. તો સાસના આવી ગઈ અને ગાય નથી આવી. હા, આવું તો કેવી રીતે બની શકે? ન બની શકે. ભ્રાંતિ. લક્ષણનો અર્થ એ છે કે વસ્તુની વિદ્યમાનતાને સમજવા માટે એ લક્ષણ બતાડ્યા છે. નહીં કે તમે લક્ષણ લઈ આવો એટલે લક્ષ્ય આવી જાય, એવું નથી. એટલે કે તમે સાસના લાવો પછી ગાય આવે એવું નહીં. ગાય આવે એટલે સાસના આવી. કેમ કે સાસના એ ગાયનું લક્ષણ છે. તો લક્ષણ એ ગાયને બનાવવા માટે છે કે ગાયને ઓળખવા માટે? ઓળખવા માટે. એવી રીતે સમ્યક દર્શનને નિર્માણ કરવા માટે લક્ષણ નથી, સમ્યક દર્શનને ઓળખવા માટે લક્ષણ. ઓળખવા માટે લક્ષણ ઓળખવા માટે જ હોય. પણ આપણે લગભગ એવું જ કરીએ છીએ, લક્ષણો લઈએ છીએ, લક્ષણો ઉપર મહેનત કરીએ છીએ, લક્ષ્ય ઉપર કોઈ મહેનત જ નહીં. આ લક્ષણો આવતા પહેલા, એટલે કે સમ્યક દર્શન જેમ વ્યવહારનું નિશ્ચયનું સમ્યક દર્શન આવે પછી નિશ્ચયથી આ 5 લક્ષણો. એવી રીતે વ્યવહારથી જ્યારે સમ્યક દર્શન હોય ત્યારે વ્યવહારથી 5 લક્ષણ હોય. વ્યવહારથી હોય એટલે કે વૈરાગ્ય પણ હોય, સંવેગ પણ હોય, બધું જ હોય. પરંતુ એ બધા જ પ્રયત્નજન્ય હોય, સહજ ન હોય. અને એ પ્રયત્ન એ સમ્યક, એટલે આ લક્ષણ માટેનો પ્રયત્ન ન હોય, સમ્યક દર્શન માટેનો પ્રયત્ન. ફરીથી કહું છું, પ્રયત્ન લક્ષણ માટેનો ન હોય. એ લક્ષણો લાવીને પ્રયત્ન તો સમ્યક દર્શન માટે ન થાય. અત્યારે કેવું થઈ રહ્યું છે કે આપણે લક્ષણ માટે પ્રયત્ન કરીએ છીએ કે વૈરાગ્ય લાવી દઈએ, નિર્વેદ લાવી દઈએ, સંવેગ લાવી દઈએ. મહેનત લક્ષણો પર, પણ લક્ષણો દ્વારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, જો નૈશ્ચયિક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યવહારિક લક્ષણો દ્વારા તું પ્રયત્ન કરે તો તારા માટે વ્યાજબી છે. માત્ર વ્યવહારિક લક્ષણોમાં જ તારી ઇતિશ્રી થઈ જાય અને તું એને જ લક્ષ્ય માની દે તો તારો આખો માર્ગ ત્યાં અટકી મૂળ એક સમજાય તો બધું સમજાય. 100 વાતની એક વાત આટલી જ છે. એક તરફનો ઢળાવ તમને માર્ગમાં જોઈતી આંતરિક અને બાહ્ય તમામ સામગ્રીની કુશળતા આપે છે. એકની સમજણ
એક પ્રત્યેનો લગાવ, એક પ્રત્યેનો ઢળાવ, એકમાં પરિણમવા માટેનો ઉત્સાહ, એકમાં સમાઈ જવા માટેની સૂઝ, એ તમને માર્ગમાં આંતરિક અને બાહ્ય સર્વ સામગ્રીની કુશળતા તમને આપે. નહીં તો દરેક ડગલે ને પગલે ભટકવાનું છે, અટકવાનું છે, રખડવાનું છે અને અટકવાનું છે. શું વ્યવહાર? વ્યવહારમાં જે લક્ષણો છે, વ્યવહારના જે લક્ષણો છે, વ્યવહારિક સમ્યક દર્શનના જે લક્ષણો છે, એ વ્યવહારિક લક્ષણો પર પ્રયત્ન કરશો કે વ્યવહારિક લક્ષણોથી વ્યવહારિક સમ્યક દર્શનનો પ્રયત્ન કરશો? વ્યવહારિક સમ્યક દર્શનથી નૈશ્ચિક સમ્યક દર્શનનો પ્રયત્ન કરશો. નૈશ્ચિક સમ્યક દર્શનનો પ્રયત્ન સમ્યક દર્શન માટે છે કે એક માટે છે? નૈશ્ચિક સમ્યક દર્શનનો પ્રયત્ન એટલે કે તત્વની પ્રતીતિ, તત્વની અનુભૂતિ, તત્વની શ્રદ્ધા, વસ્તુની જેવી સ્થિતિ છે એવી સ્થિતિ સમજાય, ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન એ કારણ છે, અનુભૂતિ કાર્ય છે. તો અને અનુભૂતિના માધ્યમે તમારી શ્રદ્ધા નિર્મળ બને છે. જ્યાં સુધી જે વસ્તુને તમે જાણતા જ નથી એની વાસ્તવિક શ્રદ્ધા ક્યારે થતી પણ નથી. જ્ઞાન હોય તો શ્રદ્ધા થાય. એટલે તત્વ તમે અનુભવો તો જ તમારી તત્વની શ્રદ્ધા સાચી. તત્વને અનુભવ્યું જ નથી તો તત્વની શ્રદ્ધા પણ તમારી સાચી નહીં, માત્ર કાલ્પનિક શ્રદ્ધા છે. આપણી પાસે 5 ઇન્દ્રિય અને મન છે, બરાબર ને? આ 5 ઇન્દ્રિય અને મન એ પૂતગલ સિવાય કોઈ વસ્તુને જાણે? હા કે ના? એટલે આત્માને ક્યારે જાણે? હવે આત્માને ન જાણે તો એ સ્વને જાણે? ન જાણે. કેમ કે આત્મા જ સ્વ છે. હવે સ્વને ન જાણે તો પરને જાણે? ન જાણે. કેમ કે સ્વને જાણે તો જ પરને જાણે. કેમ કે નહીં તો એ પરને સ્વ તરીકે જાણે. નહીં તો એ પરને સ્વ તરીકે જાણે. પરને જાણો, પરને, પરંતુ પરને પર તરીકે જાણે કે પરને સ્વ તરીકે જાણે? તો પરને જાણે છે નહીં. કેમ કે પરને પર તરીકે જાણે તો જ પરને જાણ્યું કહેવાય. જો પરને સ્વ તરીકે જાણે તો પરને જાણ્યું પણ ના થાય. હે, આપણે શું કરીએ છીએ? પરમાં જ 2 વિભાગ પાડીએ છીએ, એક સ્વ અને એક પર. આ 2 વિભાગ આપણે પરમાં જ પાડીએ છીએ. એક પર સ્વ છે અને એક પર છે. તો તમારી દ્રષ્ટિ એ યથાર્થ દ્રષ્ટિ નથી, તમારી અનુભૂતિ યથાર્થ નથી, તમારું જ્ઞાન યથાર્થ નથી. પ્રમાણલય તત્વાવલોકની અંદર સૌથી પહેલું સૂત્ર છે સ્વપર વ્યવસાય જ્ઞાનમ પ્રમાણમ. જે સ્વપરનો વ્યવસાય કરી શકે, સ્વપરનું વિભાજન કરી શકે એ જ જ્ઞાન પ્રમાણભૂત છે, બાકી બધું અપ્રમાણ. જો એ જે તમે કરો છો ને એ તમારા ચારિત્રનો પાર્ટ છે, પરંતુ તમે અનુભૂતિના લેવલ પર જાણો છો કે નથી જાણતા એ તમારા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો પાર્ટ છે. 2 વસ્તુ જુદી છે. તમારા આચરણમાં તમારું ભેદ જ્ઞાન છલકાય એ ચારિત્ર છે, અને તમારી અનુભૂતિમાં તમારું ભેદ જ્ઞાન પ્રતિષ્ઠિત હોય એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત છે. ફરીથી હા, કીડી કરડે ખબર પડે, પરંતુ ખબર પડવાનો વ્યવસાય જ્યાં થઈ રહ્યો છે એ સ્વતંત્ર સત્તા છે, અને જેની ખબર પડી રહી છે એ વસ્તુ જુદી છે. આવો બોધ અનુભૂતિના કારણે જેને સતત વર્તતો હોય એની પાસે ભેદ જ્ઞાન છે. બુદ્ધિના લેવલ પર હોય ત્યાં સુધી એ બધું વ્યવહારિક છે. હે, જો અનુભૂતિ આત્માથી થાય છે, પહેલાં આટલું મગજમાં ફિટ કરી દો. અનુભૂતિ આત્માથી થાય છે, મનથી જે પણ થાય છે એ અનુભૂતિ છે, પણ એ અનુભૂતિ શુદ્ધ અનુભૂતિ નથી, એ મિથ્યા અનુભૂતિ છે. એ વૈભાવિક અનુભૂતિ છે, એ સોપાધિક અનુભૂતિ છે. આત્માથી આત્માની જે અનુભૂતિ થાય છે એ જ નિરુપાધિક અનુભૂતિ છે. અને એ અનુભૂતિ આ કાળમાં આજે પણ હજારો લોકો એમાં વર્તી રહ્યા છે. હજારો, 1 ની 2 ની વાત નથી કરતો. હજારો લોકો આજે પણ એ સ્થિતિમાં વર્તે છે કે જેમણે પોતાની શ્રદ્ધાના અંશમાં
નિરુપાધિકપણું આવી ગયું છે, પણ ચારિત્રના અંશમાં નિરુપાધિકપણું નથી આવ્યું. 3 અંશ છે: દર્શન અંશ, જ્ઞાન અંશ અને ચારિત્ર અંશ. તો દર્શનના અંશમાં એટલે કે હુંપણું અને મારાપણું આ દર્શન અંશ છે, અને સારાપણું અને ખરાબપણું આ ચારિત્ર અંશ છે. તો હુંપણું અને મારાપણું આનું વેદન કરવા માટે મારે કોઈ પણ પર પદાર્થનું આલંબન ન લેવું પડે. મને જ મારા દ્વારા મારામાં હુંપણું અને મારાપણું વેદી શકું, મનની પણ જરૂર ન પડે એવી પોતાની નિરુપાધિક પ્રતીતિ અંદરમાં પ્રગટ થઈ ગઈ. પરંતુ હજી સારાપણું અને ખરાબપણું છે એ હજી ચાલુ છે. તો દર્શન મોહનીયનો ક્ષયોક્ષમ થઈ ગયો, પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ નથી થયો. એટલે 2 પ્રકારના વિકલ્પો થયા, વિકલ્પોની 2 કોટી થઈ. એક હુંપણું મારાપણું એ મિથ્યાત્વ સંબંધી વિકલ્પો, અને સારાપણું ખરાબપણું એ અવિરતિ સંબંધી વિકલ્પો. ફરીથી, હુંપણું અને મારાપણું એ મિથ્યાત્વ સંબંધી વિકલ્પ છે. વિકલ્પનો અર્થ એ છે કોઈ પણ જ્ઞેયને આધાર બનાવીને, જ્ઞેયનું આલંબન લઈને તમે તમારા મનમાં, તમે તમારી ચેતનામાં કોઈ પણ વૈભાવિક સ્થિતિ ઊભી કરો છો, એનું નામ વિકલ્પ છે. તમે હું માટે જ્ઞેયનો આધાર લીધો, જ્ઞેયાકારનો આધાર લીધો, પરનો આધાર લીધો. હું તો ચેતના છે, અને આધાર કોનો લીધો? જ્ઞેયનો. તો વિકલ્પ થઈ ગયો. મારું બધું મારામાં જ છે, પણ મેં બહારનો આધાર લીધો, તો એ વિકલ્પ થઈ ગયો. મારા સિવાય મેં કોઈ પણ જગ્યાએ હુંપણું અને મારાપણાનો આધાર લીધો, એ વિકલ્પમાં થઈ ગયો. પછી એ મનનો પણ લીધો તો પણ એ વિકલ્પ. એટલે બાકી બધું છૂટી ગયું, પણ મન એટલે હું અને મન એટલે મારું, તો પણ એ બહારની જ વસ્તુ છે. તો જ્યાં સુધી તમારે હું અને મારું આ વાસ્તવિક રીતે ચેતનામાં છે કે ચેતનાની બહાર છે? હવે ચેતનામાં રહેલી વસ્તુ ચેતનામાં ન સમજાય અને બહાર સમજાય તો એને યથાર્થ શ્રદ્ધા કહેવાય કે અયથાર્થ શ્રદ્ધા કહેવાય? અયથાર્થ કહેવાય. યથાર્થ તો ત્યારે જ કહેવાય કે જ્યારે ચેતનાને કોઈ પણ વચેટિયા વિના પોતાના જ પ્રકાશથી, પોતાના જ જ્ઞાન ગુણથી પોતાનું સ્વરૂપ પોતાના ભીતરમાં સમજાય. અને આવું જ્યારે થાય ત્યારે ચોથું ગુંઠાનું પ્રગટ. જ્યાં સુધી પ્રત્યો નથી અને આપણે અભ્યાસમાં છીએ એની શું? અભ્યાસમાં છીએ ત્યારે જે અનુભૂતિ અત્યારે વર્તી રહી છે એ અનુભૂતિ મિથ્યા લાગવી જોઈએ, અને જે અનુભૂતિ પ્રગટ નથી થઈ એ સાચી લાગવી જોઈએ. ફરીથી, જે અનુભૂતિ અત્યારે વર્તી રહી છે એ મિથ્યા લાગવી જોઈએ, અને જે અનુભૂતિ પ્રગટ નથી થઈ એ સાચી લાગવી જોઈએ. જે અનુભૂતિ અત્યારે ચાલી રહી છે એમાં જ્ઞેયના અંશને ગૌણ કરવો જોઈએ, જ્ઞાનના અંશને મુખ્ય કરવો જોઈએ. જે અત્યારે અનુભૂતિ ચાલી રહી છે એમાં પોતાની ચેતનાને વધુને વધુ જ્ઞેય પદાર્થોના પથારામાંથી સંકેલવી જોઈએ, અને જ્ઞાન તરફ, જ્ઞાન સામાન્ય તરફ, જે ગઈકાલે આપણે 4 વાત કરી હતી, વિજાતીય પ્રત્યય, સજાતીય પ્રત્યય, સમજાતીય પ્રત્યય અને સ્વજાતીય પ્રત્યય, એ ક્રમથી એને કઈ રીતે સંક્રાંત કરી શકાય, આ આખો પ્રયત્ન એ નીચેના ગુંઠાણામાં જ કરવાનો છે. પછી આગળ જતા જેમ જેમ શુદ્ધિ વધે છે તેમ તેમ એ સહજ થાય છે. તો શું વાત ચાલતી હતી આપણે? હા, તો હું અને મારું, હું અને મારું આ વિકલ્પ મિથ્યાત્વ પેદા કરે છે. સારું અને ખરાબ આ વિકલ્પ એ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજ્વલન, અનંતાનુબંધી પણ હું સારું ખરાબ વિકલ્પ કરે છે. પરંતુ એ હું અને મારું એની સાથે જોઈન્ટ વેન્ચરમાં કરે છે. એટલે કે મને કોઈ વસ્તુ સારી એટલા માટે લાગી કેમ કે હું આ છું. દાખલા તરીકે મારી કોઈએ પ્રશંસા કરી અને મને ગમી ગઈ, તો મને એટલા માટે ગમી ગઈ કેમ કે હું આ છું. એટલે કે હું પણ હાજર છે, અને હુંને લઈને મારો સારો કે ખરાબનો વિકલ્પ છે.
એટલે મારો જે સારા અને ખરાબનો વિકલ્પ છે એ માત્ર વિષયને લઈને નથી, પણ કોને લઈને છે? એટલે એને અનંતાનુબંધી કહેવાય. ખ્યાલ આવ્યો? અનંતાનુબંધી મિથ્યાત્વ સાથે જોઈન્ટ જ હોય, નિયમ છે. અનંતાનુબંધી એ મિથ્યાત્વની સાથે કાયમ સાથે જ હોય, સહચારી છે. હા, તો હું અને મારું નથી, તો સારું અને ખરાબ છે એ માત્ર જ્ઞેયલક્ષી વિકલ્પો છે. એના માત્ર જ્ઞેયાભિમુખ વિકલ્પો છે. એ સારું ખરાબ પોતાના માટે નથી. પોતે તો આ બધાથી અછૂતો જ છે. એ સારું ખરાબ હા, હુંથી ડિટેચ થઈ ગયો. એટલે હવે જે સારું ખરાબ છે એ ઉદયના કારણે અને પૂર્વ સંસ્કારના કારણે ચાલે છે. એ થયા કરે છે, પણ થયા કરે છે ત્યારે પણ એની સાથે પોતાનો કોઈ એને સંબંધ નથી. અને માટે જ એટલી નિર્જરા કરે છે, આટલા ભોગોની વચ્ચે આટલી નિર્જરા કરે છે, કેમ કે સારા ખરાબનો સંબંધ પોતાની સાથે નથી, બળતો નથી, ભળવાની શક્યતા જ નથી, કેમ કે પોતે જ નથી. તો વિકલ્પના બે કોટી થઈ, વિકલ્પની બે કોટી થઈ. એક મિથ્યાત્વજન્ય વિકલ્પો અને એક અવિરતિજન્ય વિકલ્પ. બધા અંદરથી નિરાળા, ન્યારા, એકદમ ઝાટકીને ઊભા થઈ શકે, ખંખેરીને ઊભા થઈ શકે, કંઈ ચોટે જ નહીં અંદરથી, કેમ કે પોતે નથી. એ પોતે નથી, પોતે જે છે સમજાઈ ગયું છે પોતાને, અને એ સ્થિતિ એમની કાયમ બરકરાર છે. માટે અંદરથી કનેક્શન થતું જ નથી. તમે વિચારો, ચક્રવર્તીઓનું સામ્રાજ્ય વિચારો, ઇન્દ્રોનું ઐશ્વર્ય વિચારો, એની વચ્ચે કઈ રીતે એ લોકો આમ એકાવતારી થઈ શકે, એટલા લઘુકર્મી થઈને જીવી શકે? આના વગર શક્ય જ નથી. એ ડિટેચ એટલા માટે હોય કેમ કે એ અંદરથી ઇનલાઇટ છે, અંદરથી અવેર છે, અંદરથી પોતાના ચૈતન્ય સત્તાની પરમ જાગૃતિ છે. અને માટે એ જાગૃતિનો જ એટલો બધો પ્રભાવ છે કે પર જ છે, આવું સમજાય જ છે. આના માટે કોઈ મહેનત કરવાની જ નથી. મહેનત કરવી પડે એનો અર્થ એ છે કે હજી અનુભૂતિ નથી. જેવી રીતે તમારી બાજુમાં રહેલા સાધ્વીજી એ તમે નથી, તમારી બાજુમાં રહેલા સાધ્વીજી એ તમે નથી, એને માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, કેમ કે પર છે, સમજાય છે. એ રીતે પોતાની ચૈતન્ય સત્તા સ્વતંત્ર સમજાતા સમસ્ત પર તરીકે સહજ રીતે સમજાય છે. વ્યવહાર કરી શકે પ્રાણી સાથે, ભક્તો સાથે, દેવતાઓ સાથે. વ્યવહારે વ્યવહારસુ નિશ્ચય મેં થિરથમ. વ્યવહારની રીતે ચાલ્યા કરે અને પોતે અંદરથી સંપૂર્ણપણે આત્મસત્તાનો બોધ હોવાના કારણે નિરાળા રહી શકે. એક વાત ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી આત્મસત્તાનો બોધ ન થાય ને ત્યાં સુધી એવી ચેષ્ટા ન કરવી કે આપણે નિરાળા છીએ, નહીં તો બહુ મોટી ગરબડ થશે, નિશ્ચયાભાસ પેદા થઈ જશે. ભાઈ આપણે તો નિરાળા છીએ. ભાઈ નિરાળા કેવી રીતે નિરાળા? જ્યાં સુધી તને તારી ચૈતન્ય સત્તાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કોઈ ચાળા નહીં કરવા, ત્યાં સુધી કોઈ અનુકરણ નહીં કરવા, નહીં તો વધારે દુર્ગતિનું કારણ છે. ઇન્દ્ર સંકિતિ છે, જ્યારે ઇન્દ્રાણીઓ ચડી જાય છે ત્યારે ઇન્દ્ર ભયંકર વિલાપ કરે છે, તો એ શું? એ તો એ રામ પણ લક્ષ્મણને લઈને 6 મહિના સુધી ખભા ઉપર રાખીને ફરિયાદ છે ને, પણ સમ્યક તો હતું. રાગ છે, સારું ખરાબ છે ને, એ સારું ખરાબમાં જાય, એ હું અને મારામાં જતું નથી. ત્યારે પણ હું અને મારાની કોટીમાં પ્રવિષ્ટ થતું નથી. સમકીતિઓ, આ તો સારું છે કે આપણને કહી ગયા છે આગમોમાં કે આ સમકીતિ હતા, નહીં તો આપણે એકેને પણ સમકીતિ રહેવાની છે. શું? મનની, કાયાની, વચનની બધું જ અલગ છે, પણ પોતે એનાથી અલગ છે. આ બહુ મુખ્ય વાત છે. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે, ચેતન જ્ઞાન અજવા. આનંદ અનુભવતો હોય અને એ આનંદ અનુભવતો હોય, અહીંયા પણ રાગ કરતો હોય બીજા. એ આનંદને નિરાકુળ, અંદરની નિરાકુળતા હોવાના કારણે બહારની આકુળતાઓમાં પણ એને
સામાન્ય વ્યક્તિને જે ભૌતિક સુખમાં આનંદ આવે એના કરતાં પરમ આનંદ આવે છે. ફરીથી આ વાત ઉપદેશ રહસ્યમાં કરી છે, મહોપાધ્યાયજીએ છેલ્લી ગાથાઓમાં કરી છે કે અંદરની એટલી નિરાકુળતા છે, તો જે ભૌતિક સુખ એને ઉત્પન્ન થાય છે એ ભૌતિક સુખમાં જે પણ રાગની આકુળતા છે, પણ એ આકુળતા સાથે પોતે અંદરથી એટેચ નથી, એને હુંપણાનો મારાપણાનો સંબંધ નથી, માટે આકુળતાઓને પણ છે ને એન્જોય કરે છે. માટે અંદરથી ભૌતિક સુખની દ્રષ્ટિએ પણ સામાન્ય ભૌતિક વ્યક્તિ કરતાં આનું સુખ વધારે છે. ભૌતિક સુખમાં અને છતાં પણ એ ભૌતિક સુખથી લેપાતો નથી. આંતરિક સુખ હોય. આંતરિક સુખનો અનુરોધ એટલો હોય કે ઘણી વખત કેવું હોય કે તમને કોઈ ખુશીના સમાચાર મળી ગયા, તમે એટલા બધા હરખ પદોડા હો ને કે વખત તમને ઠેસ વાગી જાય ને તો પણ તમને દરકાર ના. આવું બને કે ના બને? પણ આના જેવું છે કે પેલો અંદરનો આનંદ જ એટલો બધો હોય કે ભૌતિક સુખમાં પણ જે આકુળતા થઈને એની પણ એને કોઈ દરકાર નથી હોતી, એની નોંધ પણ ના. દુઃખમાં પણ લોક પ્રકાશ નામના ગ્રંથમાં લખ્યું છે કે સામાન્ય નારકી કરતાં જે સમ્યક્તવાળો નારકી છે એની વેદના અસંખ્ય ગણી અસંખ્ય ગણી ઓછી વેદના થાય, કારણ કે એને દેહ આત્માનું ભેદ જ્ઞાન છે. હવે જે વેદના બચી એ સારા ખરાબની છે. એક ક્ષેત્ર વગર આત્મપ્રદેશોનો સંબંધ છે, એના કારણે ઉપયોગ વારંવાર ત્યાં ખેંચાયા કરે છે, વેદના થાય છે, એટલો જ સંબંધ. બાકી હું પણ અને મારાપણાનું જે એટેચમેન્ટ છે એ તો બચ્યું જ નથી ત્યાં. માટે અસંખ્ય ગણી ઓછી વેદના સમ્યક્તવાળા નારકીને છે. તો આટલો બધો મહિમા સમ્યક દર્શનનો છે. એટલે મનુષ્યના જીવનમાં પહેલા ગુંઠાણા પછી બીજું કે ત્રીજું આવતું નથી. પછી શું આવે છે? એટલે સૌથી મુખ્ય પુરુષાર્થ ચોથાનો છે. અને ચોથાનો પુરુષાર્થ એટલે કે સમ્યક દર્શનનો પુરુષાર્થ બધું જ આવે, પરંતુ એ બધામાં અનંતાનુબંધી ના હોય. ખ્યાલ આવ્યો? હોય બધું જ, પણ અનંતાનુબંધી ના હોય. સંજ્વલનનો પ્રત્યાખ્યાનનો અપ્રત્યાખ્યાનનો અનંતાનુબંધી જેવો હોય, પણ અનંતાનુબંધી ના હોય. ત્યારે તો ઓલરેડી પોતે સમ્યક દર્શનમાંથી મિથ્યાત્વમાં ચાલ્યા ગયા હોય એવી સંભાવના છે, કેમ કે એ પછી તો પોતે નરકમાં પણ ગયા છે, અને મિથ્યાત્વ હોય તો જ નરકે જવાય એ નિયમ છે. એટલે સમ્યક દર્શનની હાજરીમાં તમે ક્યારે પણ નરકનું આયુષ્ય બાંધી શકતા નથી. પણ સમ્યક દર્શનની હાજરીમાં સારું અને ખરાબ એના વિકલ્પો કે એની પ્રવૃત્તિઓ હોઈ શકે, પરંતુ એ પ્રવૃત્તિઓ અને વિકલ્પો પણ અંદરથી નિરાળા રહીને થાય છે. પરિણામે એને અસાર લાગે છે, આત્મબળ વધે છે, ધીરે ધીરે ઘટે છે, વીરતી વધતી જાય છે, દેશવીરતી 6ઠું 7મું આવે છે, જીવન ઉદ્યોત બને છે, જીવન ઉન્નત બને છે, જીવન ઉચકાય છે, કારણ કે ભીતરમાં એ વસ્તુ ખુલી ગઈ છે. તો બે પ્રકારના વિકલ્પો, એક મિથ્યાત્વજન્ય છે અને એક કષાયજન્ય છે, અવિરતિજન્ય છે. તો મિથ્યાત્વજન્ય વિકલ્પો ટળ્યા એટલે કે કોઈ પણ જ્ઞેયનું આલંબન લીધા વગર, શરીરનું આલંબન નહીં, મનનું આલંબન નહીં, લાગણીનું આલંબન નહીં, કોઈ આઈડેન્ટિટીનું આલંબન નહીં, કોઈ પરપદાર્થનું આલંબન નહીં, કોઈ આલંબન નહીં, પોતે જ પોતાને પોતાનામાં અનુભવે છે, નિરાલંબન પોતાને પોતાનામાં અનુભવે છે. આવી જે પ્રતીતિ પેદા થઈ એ તત્વની પ્રતીતિ છે, કેમ કે અહીંયા કોઈ મિક્સ મસાલાવાળી વાત નથી, વચેટિયાની વાત નથી, અહીંયા કોઈ સંક્રમિતતાની વાત નથી, મિશ્રણની વાત નથી. એટલા માટે જ મહોપાધ્યાયજીએ કહ્યું કે મિથોયુક્ત પદાર્થાનામ અસંક્રમ ચમત્ક્રિયા ચિન્હ માત્ર પરિણામેન વિદુષૈવાનુભૂયતે. એટલે શું? મિથોયુક્ત એટલે કે પરસ્પર સંકળાયેલા, જોડાયેલા, એક ક્ષેત્રાવગાઢ, આત્મપ્રદેશ અને પૂતગલના સ્કંદો એક ક્ષેત્રાવગાઢ. મિથોયુક્ત એટલે કે પરસ્પર જોડાયેલા એવા પદાર્થોમાં પણ અસંક્રમ ચમત્ક્રિયા, જોડાયેલા હોવા છતાં પરસ્પર સંક્રમિત નથી થતા એવો જે ચમત્કાર છે એ માત્ર પોતાના જ્ઞાન સ્વભાવમાં ડૂબેલા એવા વિદુષા એટલે કે સમ્યક દ્રષ્ટિ વડે જ અનુભવમાં આવે છે.
આટલા સ્પષ્ટ પાઠો છે, પરંતુ ખબર નહીં કે પોતાને પોતાના તરફ જવાનો જાણે કે કોઈ ઉત્સાહ જ નથી. સૌથી નજીક પોતે છે. આ દુનિયામાં સૌથી નજીક શબ્દ બોલો પણ અપમાન છે. પોતે જ છે. જે પોતે છે એના સિવાય આખા વિશ્વમાં બધે જ પોતે ફરવા તૈયાર છે, ભટકવા તૈયાર છે, રખડવા તૈયાર છે, ફેલાવા તૈયાર છે, પણ જે પોતે છે એમાં જાગૃત થવા તૈયાર નથી. તો એક વાત સમજી લઈએ અને પછી પૂર્ણ કરીએ કે બે પ્રકારના વિકલ્પો, એક મિથ્યાત્વજન્ય અને એમાં મિથ્યાત્વજન્ય વિકલ્પો ટળ્યા તો દર્શનના અંશમાં નિર્વિકલ્પતા આવી ગઈ ને. દર્શનના અંશમાં ચારિત્રના અંશમાં નથી આવી. તો ચારિત્રના અંશમાં નિર્વિકલ્પતા ક્યારે આવે છે? તો કે 7મે ગુંઠાણે. તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેય મળીને નિર્વિકલ્પતાનો જ્યારે વિધાન કરતા હોય શાસ્ત્રકારો, એવી નિર્વિકલ્પતાને મુખ્ય કરીને જરા વાત કરતા હોય છે. તો એવી નિર્વિકલ્પતા 7મે છે. પણ મિથ્યાત્વ સંબંધી જે વિકલ્પો ટળી ગયા અને એનાથી જે ભીતરમાં નિર્વિકલ્પતા પ્રગટ થઈ, એવી જે નિર્વિકલ્પતા છે એ 4થા ગુંઠાણે આવી જાય છે. અવિદ્યા તિમિર ધ્વંસે, અવિદ્યા એટલે મિથ્યાત્વ, અવિદ્યા તિમિર ધ્વંસે દૃશા વિદ્યાંજન સ્પૃશા પશ્યંતી પરમાત્માનમ આત્મન્યેવ હિ યોગિન. પોતાના જ આત્મામાં પરમાત્માનું અવલોકન કરે છે, પોતે સાક્ષાત્કાર કરે છે. તો આ વાત અવિદ્યા તિમિર ધ્વંસ એટલે 4થા ગુંઠાણાની વાત છે. તો આપણે પ્રયત્ન એકને સમજવાનો કરીએ, અનેકથી નિવર્તવાનો કરીએ, તો ઓટોમેટિક જેટલા પણ પરમાત્માએ સાધન તરીકે સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા, શમ, વૈરાગ્ય, ભક્તિ જેટલી પણ સામગ્રી બતાડી છે એ તમામ સામગ્રીનો યથાયોગ્ય વિનિયોગ, યથાયોગ્ય ઉપયોગ અને યથાયોગ્ય એની ગૌણ મુખ્યતા આપણા જીવનમાં એનો વિવેક પ્રગટ થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે આપણી મંજિલ કઈ બાજુ છે. તો આ મંજિલ તરફ ઢળવું એનું જ નામ ધ્યાન છે. અને આ ધ્યાન એ રાજમાતા છે. ધ્યાન રાજમાતા છે. અને રાજકુમારને જન્મ આપે પછી ધાવ માતાઓ કાર્ય શરૂ કરે છે. તો ધ્યાનનું જે ધ્યેય છે એ ધ્યેય આપણને યથાર્થ રીતે સમજાય અને એના સિવાયની તમામ વસ્તુઓથી આપણે મુક્ત થવાનું છે, એવા પ્રકારનો આંતરિક આપણા ભીતરમાં ઉલ્લાસ, ઉમળકો અને એ સંવેગ જાગે તો ધીરે ધીરે આપણા ભીતરની અંદર મોક્ષનો માર્ગ એના યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થાય. તો એ માટે પ્રયત્ન કરીએ. શુભેચ્છા જણાવવાના कार सूर्य को जो दिना में कपड़े में यात्रा जो हो छोटी स्वामी शास्त्र बात करने के बाद छावी कुमार मंदिर वाले जैसी है वडनदान छावी मंदिर सर्वर बोर्ड में रहने का इच्छम का मेरा जंगल जे बड़े बड़े प्रति बारे में आचे आलावे सलावे चार जन समाज बात पर तुम मुझे मैडम सोमा बारे बात पे जान अहम न जाने जैसे छावी कुमार मंदिर वाले जैसी है सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जयनं जयति